ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં સમાચારમાં વાત કરીએ તો વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને સ્પષ્ટપણે કહી શકાય કે બુટલેગરોને હવે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। વડોદરા શહેરમાં આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે પોલીસને પણ જાણે કે પડકાર ફેંકતા હોય તેવા બુટલેગરો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજના મુજ મહુડાથી લાલબાગ જતા બ્રિજની બંને બાજુએ પવલી અને હંસા નામની મહિલા બુટલેગરોનો ચાલતો મોટા પાયે દેશી દારૂનો ધંધો। હાલમાં વિશ્વામિત્રી બ્રિજ ખાતે બુલેટ ટ્રેનનું કામ પણ ચાલુ છે। તેવા સમયે કેટલાક મજૂર વર્ગ પણ ત્યાં ઝેરી દેશી દારૂ પીવા આવે તેવી વાતો બ્રિજ નીચેના વિસ્તારમાં ચાલી રહી છે। જો કોઈ મજૂર દારૂ પીને કામ કરતા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? પોલીસ કે પછી બુટલેગર? તે પણ એક સવાલ છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલા લોકો દારૂ પીનાર દારૂ પીધા પછી પોતાના પહેરેલા કપડાં પણ ખુલ્લા રાખીને ફરે છે। તો કોઈ સાથે છેડતીનો બનાવ બને કે કોઈ અજુગતું બનાવ બને તો તેનો જવાબદાર કોણ? સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે રાવપુરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર નટુ દ્વારા આવા બુટલેગરોની મલાઈ ખાવામાં જ રસ છે। વિશ્વામિત્રી બ્રિજ નીચે મહિલાઓની કોલેજ આવેલી છે, ત્યારે મહિલા કોલેજની બાજુમાં જ પવલી નામની મહિલા બુટલેગરનો મોટો દેશી દારૂનો અડ્ડો છે। જો કોઈ વ્યક્તિ દેશી દારૂ પીને મહિલાની છેડતી કરશે કે કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોણ? પોલીસ કે પછી બુટલેગર કે પછી વહીવટદાર? તે પણ એક મોટો સવાલ છે। વિશ્વામિત્રી બ્રિજ નીચે રેલવે લાઇન પણ આવેલી છે। જો કોઈ ઈસમે દેશી દારૂ પીધા બાદ રેલવેમાં અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ? તે પણ ચર્ચાનો વિષય છે। વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે એલસીબી, પીસીબી, એસઓજી, ડીસીબી જેવા સ્ક્વોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ એક પણ સ્ક્વોડને આવા ગેરકાયદેસર રીતે ચાલતા બ્રિજ નીચેના દારૂના અડ્ડાઓ કેમ દેખાતા નથી? તે પણ એક સવાલ છે। શું પોલીસ દ્વારા આવા બુટલેગરો પર કડક કાર્યવાહી થશે કે પછી 2 થી 4 લીટરનો કેસ કરીને દેખાડો કરવામાં આવશે? તે તો હવે જોવાનું રહ્યું। શું પોલીસ દ્વારા તપાસ કરીને દેશી દારૂ ક્યાંથી લાવે છે, કોણ આપવા આવે છે તેવી તપાસ કરવામાં આવશે કે નહીં? કે પછી મલાઈ ખાવાના ચક્કરમાં તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવો કોઈ ઘાટ સર્જાશે? તે પણ હવે જોવું રહ્યું। જોતા રહો રાવપુરા હદ વિસ્તારના બીજા કેટલા અને કયા કયા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે વિગતવાર સાથે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।